राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा। गोपाल राधे माधवा गोपाल राधे माधवा। गोविंद राधे माधवा गोविंद राधे माधवा। गोपाल राधे माधवा गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे गाइए। कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा।
राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा ગોવિંદ રાધે માધવા गोविंद राधे माधवा ગોવિંદ રાધે માધવા गोविंद राधे माधवा ગોપાલ રાધે માધવા गोपाल राधे माधवा ગોપાલ રાધે માધવા गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा ગોવિંદ રાધે માધવા गोविंद राधे माधवा ગોવિંદ રાધે માધવા गोविंद राधे माधवा ગોપાલ રાધે માધવા गोपाल राधे माधवा ગોપાલ રાધે માધવા गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा રાધે કૃષ્ણ कौन ગોવિંદ तपस्या की राधे कृष्ण गोविंद तीन गोपाल लोक तारन गोविंद धन गोपाल राधे तो माधवा तेरे राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण કનૈયા લાલ की जय ભાગવત ભગવાન की जय ઉપસ્થિત મનોરથી પરિવાર એવં આ દિવ્ય ભાગવત સુધાનું રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ. ગઈકાલે જાણે આપણે બધા જ ગોકુલ પહોંચી ગયા અને ત્યાં નંદ ઘેર આનંદનો આપણે બધાએ જ ઉત્સવ માણ્યો. પુષ્ટિ માર્ગ એ તો ઉત્સવ પ્રધાન છે. અહીંયા ઉત્સવની મહત્તા છે. અને હું તો હંમેશા કહું કે દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી લેવાય, તો આપણો દરેક વાર તહેવાર બની જાય. કે રોજ પ્રભુના મુખારવિંદના દર્શન કરવા એ પણ વૈષ્ણવ માટે તો એક ઉત્સવ જ છે. ઠાકોરજી ગોકુલ પધાર્યા. ગઈકાલે આપણે દશમ સ્કંદની કથામાં પ્રવેશ કર્યો. અન્ય સર્વ સ્કંધો કરતા દશમ સ્કંદ એ 90 અધ્યાયનો સૌથી વિશાળ. મહાપ્રભુજીએ પ્રકરણ વિભાગમાં સમજાવ્યું, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ. 5 પ્રકારે પ્રભુ મારા હૃદયમાં બિરાજો. ચતુર્ભિશ્ચ 4 4 4 3 અને 6. પ્રકરણ વિભાગ સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પહેલું પ્રકરણ 4 અધ્યાયનું દશમ સ્કંદમાં એ જન્મ પ્રકરણ છે, જેમાં પ્રભુના પ્રાગટ્યની કથા છે. પછીનું ચતુર્ભિશ્ચ છે તામસ, પછી રાજસ, સાત્વિક અને નિર્ગુણ. આમ 5 પ્રકરણ મહાપ્રભુજીએ દશમ સ્કંદના બતાવ્યા. દશવિધ લીલાઓને અંતર્ગત આ નિરોધ લીલા છે. પ્રભુ દશમ સ્કંદમાં જે કાંઈ પણ લીલા કરશે એનું મૂળ ઉદ્દેશ્ય શું? કે જીવની અહમતા મમતાનો નાશ થાય અને જીવનું ચિત્ત ભગવાનના ચરણોમાં લાગી જાય. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપ આ માયા, એ જ પ્રપંચ છે. પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. સંસાર ભૂલાવો એટલી મહત્વની વાત નથી જેટલી મહત્વની વાત છે ભગવાનના ચરણોમાં આસક્તિ થવી. તમે ઊંઘની ગોળી ખાઈને સૂઈ જાઓ ને તોય સંસાર ભૂલી જાઓ. સંસાર ભૂલવો એ મોટી ઘટના નથી, પણ ભગવદ પ્રેમને કારણે સંસારને વિસ્મૃતિ થવી એ જ નિરોધ છે. એટલે કે પ્રભુ અહીંયા જે કાંઈ લીલા કરશે એ ભક્તનું ચિત્ત પોતાનામાં લગાવવા માટે કરશે,
પોતાનામાં નિરોધ કરવા માટે કરશે. આ નિરોધ લીલા ભક્ત એક ક્ષણ ભગવાન વગર ન રહી શકે. એ જ ક્ષણે ભગવાન પણ નક્કી કરે કે હવે તારા વગર પણ હું નહીં રહી શકું. જે દિવસે ભક્તને એમ થાય કે પ્રભુ આપની પાસે કાંઈ જોઈતું નથી, આપની જરૂર છે, એ દિવસે ભગવાનને પણ એમ થાય મારે પણ હવે તારી પાસે કાંઈ જોઈતું નથી, મને તારી જરૂર છે. પ્રભુ મળતા કેમ નથી એનો સીધો ઉત્તર એ હોઈ શકે કે આપણને ભગવાન વગર ચાલે છે એટલા માટે નથી મળતા. જે દિવસે આપણને એમ થશે કે હવે ભગવાન વગર નહીં રહેવાય, એ દિવસે ભગવાન પણ આપણા વગર નહીં રહી શકે. પરસ્પર નિરોધ છે. વાર્તા સાહિત્યમાં તો અનેક અનેક પ્રસંગો એવા આવે કે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહી શકે ને ભગવાન ભક્ત વગર ન રહી શકે. આ દશમસ્કંદની લીલામાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે દર્શન કર્યું, પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે ભગવદ લીલા સંબંધી. સુખદેવજીની તો માનો સમાધિ લાગી ગઈ અને સુખદેવજીના હૃદયમાં પરમાત્મા પોતે પધાર્યા. અને આ દશમસ્કંદની કથા હવે ભગવાન પોતે કહી રહ્યા છે. નંદ મહોત્સવનો આનંદ વ્રજવાસીઓએ લીધો છે અને એટલે તો આપણે લૂંટાવીએ છીએ ને વાંટતા નથી. કારણ કે આ કૃષ્ણ અવતાર જ એવો છે, એ કૃપા વાંટનારો નથી, એ કૃપા લૂંટાવનારો છે. કારણ કે વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, પણ લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. અને એટલા માટે કૃષ્ણ કહે કે હું તો આનંદ લૂંટાવવા આવ્યો છું, તારા ઉપર છે કે તું મને કેટલો લૂંટી શકે છે, તું મારો આનંદ કેટલો પામી શકે છે, એ તારા ઉપર છે. અને એટલે જ આપણે વાંટતા નથી, લૂંટાવીએ છીએ. તો ઘણાને એમ થાય કે આવું લૂંટાવો છો કેમ, એના કરતા એક એક હાથમાં આપી દીધા હોત તો. અરે જો હાથમાં એક એક આપત તો બધાના હાથમાં એક જ આવત, પણ કોઈએ ભાવથી ઝોલી ફેલાવી હોય તો ભગવાન એની આખી ઝોલીએ ભરી દે. આ કૃષ્ણ તત્વ તો છે જ એવું. અને એટલા માટે કૃપા લૂંટતાય ભક્તને આવડવું જોઈએ. એટલે તો દશમસ્કંદના પ્રારંભમાં જ કહ્યું બભૂવ પ્રાકૃત શિશુ. આ કેવો શિશુ પ્રગટ થયો છે? તો કહ્યું પ્રાકૃત. તો શું આ પ્રાકૃત છે? અર્થ મહાપ્રભુજી કરે ભક્તની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરે એ જ પ્રાકૃતતા છે. અહીંયા જેવો ભક્ત હશે ભગવાન એવા થઈને એને મળશે. અને એટલા માટે આનંદ મહોત્સવની આપણે ત્યાં વિશેષ રૂપે મહત્તા ગણાય છે. અંગ પ્રભુ એ સમય બ્રજમાં પ્રગટ થયા અને સર્વના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી ગયા. દરેક વ્રજવાસીને એમ થયું કે જાણે ઠાકોરજી અમારે ત્યાં પ્રગટ્યા છે, અમારા માટે પ્રગટ્યા છે. એટલે જ આપણે ત્યાં અનેકવિધ ઉત્સવો મનાવવામાં આવે. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ. આનંદ મહોત્સવ એ મહામહોત્સવ છે. એટલે જ એ જ વેદમાં કહેલા પરમાત્મા પોતે. આ ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા કેમ વિશેષ છે? એની વિશેષતા એ છે કે અન્ય પુરાણોમાં જે કૃષ્ણ ચરિત્ર છે એ વિષ્ણુના અવતાર રૂપ કૃષ્ણનું ચરિત્ર છે. અને ભાગવતજીમાં જે કૃષ્ણ ચરિત્ર છે જે બધા અવતારો લઈને આવે છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. શાસ્ત્રોમાં, વેદોમાં પણ વિષ્ણુ શબ્દ દેવતા રૂપે માટે પણ વપરાવ્યો છે અને પરમાત્મા માટે પણ વપરાયો છે. એ રીતે જ કૃષ્ણ શબ્દ અન્ય પુરાણોમાં જ્યાં જ્યાં છે ત્યાં અવતાર રૂપ કૃષ્ણ છે. અને ભાગવતજીમાં જે કૃષ્ણ છે એ અવતારી કૃષ્ણ છે. સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પોતે કૃષ્ણ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે. અને ભાગવતજીની કથા એ સારસ્વત કલ્પની કથા છે. અને એટલે અન્ય પુરાણો કરતાની વિશેષતા માનવામાં આવે છે. આ પૂર્ણ પુરુષોત્તમની ગાથા છે. એટલે જ વેદમાં જે પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે સર્વાંગ આનંદમય છે એ જ આનંદ રૂપ પરમાત્મા. કારણ કે કૃષ્ણ કહો, આનંદ કહો, રસ કહો, પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એને રસો વૈસહ કહ્યો છે, ક્યાંક એને આનંદ રૂપ કહ્યો છે, ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો છે. આ જુદા જુદા નામથી આ કૃષ્ણ તત્વને ઓળખવામાં આવે છે.
તે વેદમાં આનંદ રૂપ કયા અને એ જ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયા. એટલે જ નંદ મહોત્સવમાં આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. નંદના ઘરે કોણ થયું છે? તો કે આનંદ થયો છે. જે વેદમાં આનંદ કહ્યો એ જ આનંદ નંદના ઘરે થયો છે. કૃષ્ણ નામથી થયો એટલે પછી કહીએ જય કનૈયાલાલ. પણ થયો છે વેદનો એ આનંદ, એ જ પરમાત્મા પોતે આવ્યો છે. જ્યારે બ્રજવાસીઓને સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે લાલનનું પ્રાગટ્ય થયું છે, 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન ભાગવતજીમાં છે. માનો ભાગવતજીના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં ભરી દીધો છે. આત્માનમ ભૂષ્યાંશ ચક્રુઃ, માનો ગોપીઓએ આત્માના શણગાર સજ્યા છે. ગોપો ચાલ્યા છે, ગોપીઓ ચાલી છે દહીં દૂધની મટકી લઈ, અને હવે તો બ્રજમંડળમાં એક જ અવાજ ચારે બાજુ વ્યાપી રહ્યો છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. બ્રજ में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो, જય કનૈયા લાલ કી. दाऊ जी को भैया भयो, જય કનૈયા લાલ કી. दाऊ जी को भैया भयो, જય કનૈયા લાલ કી. राधा जी को सैया भयो, જય કનૈયા લાલ કી. राधा जी को सैया भयो, જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो, જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो, જય કનૈયા લાલ કી. नंद घरा नंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. बधाई हो बधाई हो બધાઈ હો બધાઈ હો બધાઈ હો બધાઈ હો बधाई हो बधाई हो बधाई हो बधाई हो બધાઈ હો બધાઈ હો બધાઈ હો બધાઈ હો. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. कृष्ण कन्हैया लाल की જય. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે તો છેક ગોવર્ધન લીલા સુધી જવાનું છે. નંદ ઘરા નંદ દભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો बैठे बैठे ताली बजाते हुए ब्रजवासियों के साथ नंद महोत्सव का आनंद लें. जय कन्हैया लाल की. यशोदा को लाल भयो जय कन्हैया लाल की. लाऊजी को भैया जय कन्हैया लाल की. ब्रजમાં ચારે બાજુ નંદ મહોત્સવનો ધ્વનિ ગુંજવા લાગ્યો અને આ ધ્વનિ તો ત્રિલોકમાં વ્યાપી ગયો. ત્રણેય લોકમાં વૈકુંઠ સુધી અવાજ પહોંચ્યો અને વૈકુંઠમાં જ્યાં લક્ષ્મીજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે અને કાનમાં શબ્દો પડ્યા નંદ ઘર આનંદ ભયો જય કનૈયાલાલ. એટલામાં નારદજી નંદ મહોત્સવનું દહીં લઈને આવ્યા. જો આપણે ત્યાં એમ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ ત્રણ વસ્તુ જેણે નથી પામી એણે શું આનંદ પામ્યો? એક અન્નકૂટની સખડી, બીજું ડોલનો ગુલાલ
અને ત્રીજું નંદ મહોત્સવનું દહીં. આ ત્રણ જેણે આસ્વાદ નથી લીધો એને શું આનંદ લીધો? આ ત્રણ જેણે પામ્યા નથી એને કયો આનંદ પામ્યો નથી? અને દહીં આપ્યું પ્રસાદી. લક્ષ્મીજી કે પણ શેનું દહીં છે? અરે આ પરમાત્મા પોતે લાલન બનીને બ્રજમાં પ્રગટ થયા છે. એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે. આટલા અવતારો નામે દર્શન કર્યા, પણ આવો અવતાર તો પ્રભુએ ક્યારે નથી લીધો. અને આ વખતે કોઈ અવતાર નથી લીધો, પ્રભુ પોતે પધાર્યા છે. લક્ષ્મીજીના મનમાં ચટપટી લાગી, અરે નારદજી મારે પણ દર્શન કરવા છે, કંઈક વ્યવસ્થા કરી આપો. નારદજી કહે, અરે વૈકુંઠમાં એક લક્ષ્મી છે, પણ વ્રજમાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલાભિસેવ્યમાનમ કલાનિધિ. ત્યાં તો હજારો વ્રજલક્ષ્મીઓ છે. અને રાણી બનીને જાઓ તો વ્રજમાં લાભ ન મળે, ત્યાં તો સેવક બનીને જાઓ તો સેવા મળે. એમ કરો, બેલવનમાં લઈ ગયા, માલણનો વેશ ધરાવ્યો અને કહ્યું, લો હાથમાં ફૂલની છાપ અને હવે જાઓ નંદાલયમાં. કોઈ પૂછે કોણ છો તો કહેજો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું. ચાલ્યા લક્ષ્મીજી. બધા જ ગોપીઓ આડા ઉભા રહી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? શું કામ છે? ગભરાયા લક્ષ્મીજી. કેવા લાગે, અરે નંદ બાબાની માલણ છું ને બંધનવાર તોરણ બાંધવા આવીને વધાઈ લેવા આવી છે. અચ્છા, વધાઈ જોઈએ. ગોપીઓએ જેટલા શણગાર પહેર્યા હતા બધા કાઢી લક્ષ્મીજીની ઝોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી ઝોલી જુએ ને ગોપીઓને જુએ, મનમાં વિચાર કરે કે આ આખી દુનિયા મારી સામે ઝોલી ફેલાવે. ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. જે આપે છે એમે માણસ આનંદમાં હોય ને તો આપવાની ઈચ્છા થાય, અને દુખી હોય તો લેવાની ઈચ્છા થાય. જે વ્યક્તિ સદાય પ્રસન્ન રહે ને એ સદાય આપતો રહે, પ્રસન્નતા અપાવે. શું કરવું? અરે નારદજી તમે કઈ રસ્તો કરો. નારદજી આગળ ચાલ્યા. હટો 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 કરતા કરતા છેક નંદાલયના ચોકમાં દરવાજો ખોલીને અંદર ઘુસાવી દીધા લક્ષ્મીજીને, અને બહારથી દરવાજો બંધ કરી દીધો. કહ્યું કે લો દર્શન કરી આવો. લક્ષ્મીજી ચોકમાં આવી ગયા અને નિજ મંદિરમાં જુએ તો સોનાના રત્ન જડિત પલનામાં લાલનને પધરાવી યશોદાજી પલના ઝુલાવી રહ્યા છે. લક્ષ્મીજી ચોકમાં દર્શન કરે અને જ્યાં લાલનના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ, એવા મોહિત થયા કે પ્રભુ આટલા અવતારોના દર્શન કર્યા, વૈકુંઠમાં આપના આટલી વાર દર્શન કર્યા, પણ આ સમયે જે સ્વરૂપ લીધું છે ને, આવું માધુર્યયુક્ત સ્વરૂપ તો મેં ક્યારે જોયું. નીલમણી અલૌકિક આભા આપના મુખારવિંદમાં છે. કમલની પાંખુડે જેવા મોટા મોટા નેત્ર છે, એ લાલીમાં આપના મુખારવિંદ પર છે. એ વાંકળિયા સુંદર કેશ છે. પ્રભુ આવું સૌંદર્ય તો ક્યારે જોયું નથી. લાવ સાષ્ટાંગ દંડવત કરું. અને લક્ષ્મીજીએ જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા, કોઈએ દ્વાર ખોલી દીધા. હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, પણ જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સમૃદ્ધિ અનેક ગણી વધી ગઈ, કારણ કે લક્ષ્મીજીનો ત્યાં અખંડ નિવાસ થઈ ગયો. અરે ઢાઢી ઢાઢણ આવ્યા. જો આજે પણ કાઠિયાવાડમાં ઢાઢી લીલા થાય, અને ઢાઢી ઢાઢણ આવીને વંશાવલીનું ગાન કરે. આ બધું જ આપણા પુષ્ટિ માર્ગની જેટલી પ્રથા અને પ્રણાલિકાઓ છે એ બધી ભાગવતજીની લીલા ઉપરથી છે. ઢાઢણે ઢાઢીને કહ્યું, જો તમે તો બોલતા જ નહીં, તમને માંગતા આવડતું નથી, જે આપશે લઈ આવશો, તમે બોલતા નહીં, મને બોલવા દેજો. ઢાઢીએ કહ્યું, એમે તારી સામે ક્યાં બોલું છું ક્યારે. ઢાઢી ઢાઢણ આવ્યા છે ચોકમાં. નંદાલયમાં ગોદમાં લાલનને લઈ અને યશોદાજી બિરાજેલા છે. નંદ બાબાની વંશાવલીઓના ગાન કર્યા છે, સુંદર નૃત્ય કરી રહ્યા છે. ઢાઢી લીલા ત્યાં થઈ રહી છે. અને મનમાં તો કેટલુંય વિચાર્યું હતું ઢાઢણે કે હીરાનો હાર માંગીશ, હીરાના કુંડળો માંગીશ, આ માંગીશ, તે માંગીશ. અનેક પ્રકારના સંકલ્પો લઈને આવેલી ઢાઢણ નૃત્ય કરતા કરતા એની દ્રષ્ટિ પડી લાલનના મુખારવિંદ પર, અને જોયું કે આ બાળક નથી, આ તો ઈશ્વર પોતે આવ્યો છે. અને આની પાસે જો હું કંઈક માંગીશ તો મારા જેવી દુર્ભાગી બીજું કોણ હોય. યશોદાજી પ્રસન્ન થયા. ઢાઢણ પણ કહ્યું, અરે ઢાઢણ તારું નૃત્ય બહુ સુંદર છે, માંગ મારી પાસે કંઈ. ત્યારે ઢાઢણે કહ્યું, બસ તારા લાલનને એકવાર ગળેથી લગાડી લેવા દે, મારે બીજું કાંઈ ન જોઈએ. અનેક પ્રકારની લીલાઓના વર્ણન કર્યા છે. અહીંયા આનંદ મહોત્સવ થઈ રહ્યા છે, વેદ મંત્રોના ગાન થઈ રહ્યા છે, અને અનેક વિધિઓ
નંદ બાબા કરી રહ્યા છે. મંગલ સ્નાન કરવા માટે પધાર્યા છે અને નંદ મહોત્સવ ચારે બાજુ નંદાલયમાં ગોપ ગોપી આવી એક જ ધ્વનિ ગાઈ રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पालकी हाथी दीने घोड़ा दीने और दिए पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की અરે યશોદાજી મનમાં ખૂબ આનંદિત થઈ રહ્યા છે. નંદ બાબા એટલું દાન આપે છે, એટલું દાન આપે છે કે લોકો નંદાલયથી બચી બચીને નીકળી જાય. નંદ બાબાને કહેવા લાગ્યા કે હવે ઘરમાં મૂકવાનું કઈ જગ્યા નથી રહી. કેટલું આપ્યું છે. નંદ બાબા મહામના બન્યા છે. પરમાત્મા જીવનમાં પ્રવેશે ને ત્યારે માણસનું મન મોટું થઈ જાય. ત્યારે પોતાનો આનંદ એકલો નથી ભોગવતો, એ આનંદ બધાને વાટે છે. નંદ મહોત્સવની લીલાના અનેકવિધ પ્રકારના વર્ણનો શાસ્ત્રોમાં કર્યા છે. ભગવદીઓએ ગાયા છે. ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. સુરદાસજીએ ગાયું. નંદ મહોત્સવનો આ ધ્વનિ પહોંચ્યો છેક કૈલાશ પર. મહાદેવજી કૈલાશમાં સમાધિ લગાવીને બિરાજ્યા છે. કર્ણમાં શબ્દો પડ્યા નંદ મહોત્સવના. સમાધિ તૂટી છે. નારદજીને જતા જોયા. અરે નારદ, આ અવાજ ક્યાંથી આવે? કહ્યું કે આપ જેનું ધ્યાન ધરીને બેઠા છો ને એ પરમાત્મા પોતે બ્રજમાં લાલન બનીને પ્રગટ થયા. મહાદેવજીને થયું અત્યાર સુધી ધ્યાન ધર્યું, આ તો સાક્ષાત પ્રભુના દર્શન કરવાનો લાવો મળ્યો છે. નારદજીને કહેવા લાગ્યા, અરે નારદ, મારે પણ દર્શન કરવા જવું છે, મારે ચરણસ્પર્શ કરવા છે. નારદજી કે પણ આ વેશમાં આપને કોણ નંદાલયમાં જવા દે? અને આ તો બાળક રૂપે પ્રગટ થયા છે. આ બધા નાગ અને વીછીઓ જોશે તો લાલનને ડરી જશે. શું કરીએ? જોગીનો વેશ ધરાવે. આજે પણ નંદ મહોત્સવ પછી રાધાષ્ટમીમાં હવેલીમાં જોગી લીલા થાય છે. અને નંદ સ્વયં મહાદેવજી લાલનના દર્શન કરવા માટે નંદાલયમાં પધારે છે. જોગીનો વેશ ધરાવ્યો, હાથમાં ચીમટું આપ્યું, અલખ નિરંજન કરતા કરતા સ્વયં મહાદેવજી નંદાલયના આંગણામાં આવીને ઉભા છે. સોનાના થાળમાં રત્નો ભરીને યશોદાજી દાન આપવા માટે બહાર પધાર્યા. बाबा ने आपवा लगे. बाबा कहने लगे, अरे ये सब नहीं चाहिए. अच्छा तो क्या चाहिए आपको? महादेव जी कहने लगे, जो देना ही है तो तुम्हारे लालन का दर्शन कराओ, और कोई सांसारिक वस्तु मुझे नहीं चाहिए. यशोदा जी ने थયું કે એક તો આ સન્યાસી મારા નાનકડા લાલન ને ઉપાડી જાય સન્યાસી બનાવી દેતો. कहने लगी यशोदा जी, देखो चाहिए वो मांग लो, चाहिए वो दे दूंगी, पर लालन के दर्शन नहीं कराऊंगा. સ્વયં બાબા કહેવા લાગ્યા, મનમાં વિચાર કરે કે એમ કરીશ તો નહીં માને, પણ કઈ ડર બતાવું. કહેવા લાગ્યા, જો દર્શન નહીં આપો ખાલી હાથે હું જતો રહીશ અહીંયાથી. અને કોઈ સન્યાસી તમારા ઘરેથી ખાલી હાથે જાય એ અપશુકન કહેવાય. યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. હવે બોલેલું ઊંધું પડ્યું. યશોદાજી તો બોલીને જતા રહ્યા ભીતર, અને બાબા એમ વિચાર કરે, મહાદેવજી એમ વિચાર કરે, અરે હવે કરવું શું, બોલ્યો છું. અને આવી ગયા મહાદેવજી યમુનાજીના કિનારે. હૃદયમાં તાપ કરવા લાગ્યા, આંસુ સારવા લાગ્યા. અરે છે કૈલાસથી દર્શન કરવા અહીંયા આવ્યો ને પ્રભુ દર્શન નહીં આપે. રડી રહ્યા છે મહાદેવજી. અને યે યથા મામ પ્રપદ્યંતે તાંસ થૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે એને હું એ રીતે ભજું, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. અહીંયા મહાદેવજી રડે તો અહીંયા લાલાને રડવાનું શરૂ કરી દીધું. રડે જાય ને પલ્લામાં પોડે ને દૂધ પીએ, બસ રડતા જાય. યશોદાજી ગભરાયા, મારા લાલનને શું થઈ ગયું? ગોપીઓ ટોળે વળી ગઈ. ગોપીઓ કહેવા લાગી, લાગે છે કોઈની નજર લાગી ગઈ છે. અરે પણ નજર ઉતારે કોણ? તો કે કોઈ હિમાલયના મહાત્મા હોય ને એને આ બધું આવડે. અને યશોદાજીને યાદ આવ્યું, અરે સવારે જ આવેલા, બહુ દૂર નહીં ગયા હોય, જાઓ ગોતીને લાવો. ચારે બાજુ ગોપીઓ ફરી વળી બ્રજમાં.
અને એક ગોપી ગોતતી ગોતતી આવી, જુએ તો યમુનાજીના કિનારે સ્વયં મહાદેવજી બિરાજ્યા છે ને આંસુ સારી રહ્યા છે. આવ્યા અને મહાદેવજીને કહેવા લાગી ગોપી કે અરે બાબા, આપને મૈયા બોલાવે છે. અરે યશોદાજી, મને બોલાવે છે, શેના માટે? ગોપી કહેવા લાગી, પણ આપને નજર ઉતારતા આવડે છે? અરે હિમાલયમાં રહીને આજ શીખ્યો છું નજર ઉતારતા. મને તો ગામવાળા નજર ઉતારને વાલે બાબા કહીને જ બોલાવે છે. અરે આવા દર્શનનો લાભ મળ્યો છે, કોણ છોડે? અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી પહોંચી ગયા નંદાલયના આંગણે. દૂર યશોદાજી ગોદમાં લાલનને લઈ ઊભા છે, છેક નિજ મંદિરમાં, અને ચોકમાં આવીને મહાદેવજી ઊભા છે. અને ગોપીઓ કહેવા લાગી કે અહીંયા ઊભા ઊભા લાલનની નજર ઉતારો. મહાદેવજી કે ખાલી દર્શન મળશે, કંઈક હજી આગ્રહ કરું તો લાલન ખોળામાં આવી જાય. જો આમ દૂરથી નજર ના ઉતરે, સૌથી પહેલા મારા ખોળામાં બાળકને આપો તો નજર ઉતરે. યશોદાજીને મનમાં ભય લાગ્યો, ક્યાંક મારા લાલનને ઉપાડી જાય તો. એટલે કહેવા લાગે, ના ના, ખોળામાં તો ના આપું. એટલામાં લાલન જોર જોરથી રડવા લાગે. એવા યશોદાજી ગભરાયા કે ભાગતા ભાગતા લાલનને લઈને આવ્યા અને મહાદેવજીના ખોળામાં આપ્યા અને કહ્યું, જલ્દી જલ્દી નજર ઉતારી આપો. મહાદેવજી આમ ખોળો કરી અને લાલનને ગોદમાં લઈ બિરાજી ગયા. નાના નાના ચરણારવિંદને મસ્તક પર લગાડવા લાગ્યા. નાના નાના હસ્તને શ્રી મહાદેવજી પોતાના હૃદયમાં ચાંપવા લાગ્યા. યશોદાજી દૂર ઉભા ઉભા જુએ ને વિચાર કરે, બોલ્યા, અરે બાબા, આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? તો કે અમારે હિમાલય में ऐसे ही उतरती है. જ્યાં ચરણારવિંદને હૃદયમાં ચાંપ્યા, અશ્રુપાત થવા લાગ્યા. આજ સુધી કૈલાશ પર બેઠા બેઠા આપના ધ્યાન ધર્યા છે. આજે આપના કોમલ ચરણારવિંદનો મને સ્પર્શ થયો છે. અને એટલામાં તો નંદ મહોત્સવના ધ્વનિ ચારે બાજુ ગુંજવા લાગ્યા. અને સ્વયં મહાદેવજી લાલનને ગોદમાં લઈને નાચે છે, ગાય છે. એક જ ધ્વનિ ગુંજે છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. यशोदा के लालो भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. हाथी दीने घोड़ा दीने और दिने पाल की. અનેકવિધ લીલાઓના વર્ણન નંદ મહોત્સવમાં આપણા ભગવદીઓએ ગાયા છે. કેવા કેવા પ્રકારથી વધાઈઓ વ્રજભક્તો ઠાકોરજીને આપે છે. કારણ કે ગોપીઓને સમાચાર મળ્યા તો પોતાના શણગાર ઠીક કરવા લાગી, સજવા લાગી ગોપીઓ. એમ પણ પ્રભુ પાસે જ્યારે પણ જઈએ ત્યારે ઉત્તમ રીતે જવું. સિંદૂર લગાવતી હતી એક ગોપી, એટલામાં બીજી ગોપી આવી. પૂછું, આ શું કરે છે? કે તૈયાર થઉં છું, નંદ મહોત્સવમાં જવાનો છે. પણ આ માથે સિંદૂર લગા. હા, કે આ જોઈને ઠાકોરજી બહુ પ્રસન્ન થાય. અચ્છા, પ્રસન્ન થાય. એને તો ડબ્બી લીધી, નાખી માથામાં નાખી લીધી. એક ગોપી કાજળ લગાવતી હતી. પૂછ્યું કે આ શું કરે છે? અરે તૈયાર થાઉં છું, મારી નેત્રોના કાજળ જોઈ, મારા સુંદર નેત્રોને જોઈને પ્રભુ બહુ પ્રસન્ન થશે. અચ્છા, કાજળ લગાવતી પ્રભુ પ્રસન્ન થાય. આખું કાજળ લીધું ને મુખ પર ચોપડી લીધું. ગ્વાલ બાલ તો દહી દહીં ઉડાડતા જાય, નાચતા જાય, કૂદતા જાય, ગાતા જાય. ચારે બાજુ આનંદ આનંદ વ્યાપ્યો છે. નંદ મહોત્સવ ચારે તરફ આખા બ્રજમાં ગુંજી ગયો છે. એટલામાં નંદ બાબાને યાદ આવ્યું કે અરે, કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. જો આપણે ત્યાં એટલે જ નંદ મહોત્સવ હોય ત્યારે બધા કેસરી વસ્ત્રોમાં હોય. તમે હવેલીમાં જુઓ ને ત્યારે પણ કેવલ નંદ બાબાએ શ્વેત વસ્ત્રો પહેર્યા હોય. અનેક અનેક ભાવ પણ એના બતાવવામાં આવ્યા. નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસનો વાર્ષિક કર તો રહી ગયો, વર્ષ પૂરું થવા આવ્યું, તો વાર્ષિક કર પણ આપી આવું અને મારે ત્યાં બાળક થયો છે એની વધાઈ પણ આપી આવું. અને આમ વિચાર કરીને બાબા ચાલ્યા મથુરાની ઓર. આવ્યા મથુરામાં, કંસને વધાઈ આપી છે અને અહીંયા ગોપોને કહીને નીકળ્યા કે જુઓ, હું જાઉં છું ગોકુલ, હું જાઉં છું મથુરા, આપ ગોકુલનું ધ્યાન રાખજો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપાન ગોકુલ રક્ષાયા
નિરૂપ્ય મથુરાગતઃ કંસઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. વાર્ષિક કર આપવા માટે નંદ બાબા આવ્યા છે કંસને ત્યાં. કંસને વધાઈના સમાચાર આપ્યા, મારે ત્યાં આટલા વર્ષે બાળકનો જન્મ થયો છે. અને કંસે પણ ખૂબ વધાઈ આપી છે. ત્યાંથી મળવા ગયા વસુદેવજીને. વસુદેવજીએ કહ્યું એ બાળક મારું છે. નંદ બાબા કહે કે વાત સાચી, મારું બાળક એ આપનું, આપનું એ મારું. આપણા બંનેમાં ફરક થોડી છે. સમજી ન શક્યા. પણ વસુદેવજીએ કહ્યું કે મને કંઈક બીક લાગે છે, ક્યાંક ખૂણામાં ભય લાગી રહ્યો છે. આપ ગોકુલને એકલું મૂકીને આવ્યા, ગોપોના ભરોસે મૂકીને આવ્યા, ત્યાં કંઈક ને કંઈક ઉત્પાત થશે. આધ્યાત્મિક અર્થ એમ કરીએ તો આધ્યાત્મિક અર્થ થાય ગોપાન ગોકુલ રક્ષાયામ. ગોપ એટલે મન, ગોકુલ એટલે આ દેહ. ગો એટલે ઇન્દ્રિયોને એનો સમૂહ એટલે આ દેહ. અને જ્યારે જ્યારે મનના ભરોસે આ શરીરને છોડીને જાઓ, જ્યારે જ્યારે મનના ભરોસે આ જીવન રાખો, તો એમાં કંઈક ને કંઈક ઉત્પાત થાય. કારણ કે આ મન જ ભગાવે છે ને માણસને ચારે બાજુ. જ્યારે પણ જીવનને મનના ભરોસે મૂકશો ને, આ મન કંઈક ઉત્પાત કરશે. અને અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે કે કંસે મોકલેલી પૂતનાએ બ્રજમાં પ્રવેશ કર્યો. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘનંતે પૂરગ્રામ વ્રજાદિષુ. कंसेन प्रहिता घोरा. कंस की भेजी हुई. कैसी है पूतना? घोरा. और कैसी है? बाल घातिनी, बच्चों को मारने वाली. अपने स्तन पर विष लगाकर आई है. और जो नवजात शिशु हैं उन सबको पेयपान के बहाने विषपान कराती हुई, उनके प्राणों का कर्षण करती हुई पूतना ब्रज में घूम रही है. महाप्रभु जी आज्ञा करते हैं, ये पूतना और कोई नहीं है, वह प्रगट अविद्या का स्वरूप है. अविद्या रूप पूतनाए प्रवेश કર્યો. અને પંચ પર્વા છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. 5 પર્વથી આ અવિદ્યા આવે છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અવિદ્યાના પર્વો છે, અંગો છે. દેહાધ્યાસ એ અવિદ્યાનું રૂપ છે. દેહને જ પોતાનું સર્વસ્વ જાણવું. અને દેહ છે ત્યાં સુધી બધું છે, જે કરવું છે મોજ મજા કરી લો, મર્યા પછી કોણ જોવાનું છે. આ જે વિચારધારા છે એવી પ્રાચીન સમયમાં પણ એક ચારવાક મત હતો. એ લોકો પણ દેહાધ્યાસી. યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. એ લોકોની ફિલોસોફી જે હતી, યાવત જીવમ સુખમ જીવેત, જ્યાં સુધી જીવો સુખથી જીવો, ઉધાર કરો પણ ઘી પીવો, મર્યા પછી કોણ જોવાનું છે. એ લોકો પ્રાચીન સમયમાં એવો એમનો મત બહુ પ્રસિદ્ધ થયેલો જગતમાં. અને આવો મત આજે પણ જીવિત છે ને. બધાને એમ છે આ જિંદગી છે અને થોડા સમયની છે, જે મજા કરવી છે કરી લો, દરેક વસ્તુના અનુભવ કરી લો. જીવનમાં મહત્વનું છે સંયમ. જીવનમાં મહત્વનું છે વિવેક. માણસ કોઈ શાસ્ત્ર શીખે ન શીખે, બે વસ્તુ આવડવી જોઈએ. ક્યાં એને હા પાડવી અને ક્યાં એને ના પાડવી. આ હા ને ના શીખી જાય ને, આનો વિવેક એને શીખી જાય ને, તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. બસ આ શીખવાનું છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું શ્વાસોશ્વાસથી જ ચાલે છે, પ્રાણાયામથી જ ચાલે. પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નવજાત બાળકને પ્રેક્ટિસ કરાવી છે કે પહેલા ઊંડો શ્વાસ લે, રોકી રાખ, પછી બહાર કાઢ? કોઈ શીખવાડે છે? એ શ્વાસ લે છે કે શ્વાસ લેવાય છે? આપણે શ્વાસ લઈએ છે કે લેવાઈ રહી છે? આપણને કોઈ 10 પ્રાણાયામ કરવાનું કે તો થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લઈએ છે. થાક લાગ્યો ક્યારે? એમ થાય કે આટલા વર્ષ થયા શ્વાસ લેતા, લાવને અડધો કલાક આરામ કરી લો. કાયમનો આરામ થઈ જાય કે નહીં? તો આ તો ચાલી રહ્યું છે. આપણે એમ કહીએ બધું ભગવાન કરે છે.
પાંદડો તો ભગવાન કરે એનો અર્થ શું થયું? ભગવાન કારમાં એન્જિનની જેમ છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તું સ્વતંત્ર છું, પણ ફળમાં નહીં. આ બધી શક્તિ પરમાત્માની છે. જ્યારે આપણે એમ કહીએ કે બધું જ ભગવાન કરે, એટલે આ દરેક કાર્ય કરવાની શક્તિ પરમાત્મા, દેખાવાની જોવાની શક્તિ પરમાત્મા, પણ શું જોવું એ આપણને સ્વતંત્ર બનાવે. બોલવાની શક્તિ પરમાત્મા, પણ શું બોલવું એના માટે આપણે સ્વતંત્ર છે. સાંભળવાની શક્તિ પરમાત્મા, પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ પરમાત્મા, પણ ચાલીને ક્યાં જવું એમાં આપણે સ્વતંત્ર. કારણ કે પછી જે કરો એ પ્રમાણે ફળ મળે. એટલે આ સર્વની શક્તિ રૂપ એમ આ શ્વાસ પણ પરમાત્મા ચલાવે છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ ચાર વસ્તુને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અને આ અંતઃકરણ એનો પણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ પાંચ પર્વ અવિદ્યાના છે. અને એટલા માટે જ આપણા બ્રહ્મ સંબંધ સમયે આપણે કહીએ છીએ, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ લેવાથી દેહ અને જીવના સર્વદોષોની નિવૃત્તિ થાય. તો દેહના 5 દોષો સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યા. સહજાદેશ કાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. આ દેહના 5 દોષ. અને જીવના 5 દોષ કયા? એ અહીંયા ભાગવતજીના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ અવિદ્યાના 5 પર્વ છે અને જીવને લાગેલા છે. ભગવાન એક એક અસુરને મારશે. એ તો એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી, પણ અધ્યાસ રૂપ વૃત્તિઓ છે. જેમ ધેનુકાસુર મારશે, તો ધેનુકાસુર એ મૂર્તિમંત વ્રજવાસીઓની અંદર રહેલો દેહાધ્યાસ છે. કાલીય નાગનું દમન પરમાત્મા કરશે, તો એ કાલીય નાગ એ મૂર્તિમંત વ્રજવાસીઓની ભીતર રહેલો ઇન્દ્રિયાધ્યાસ છે. ભગવાન અસુરોને નથી મારતા, આ વ્રજવાસીઓની ભીતર રહેલી અવિદ્યાની વૃત્તિઓને મારે. અને આપણે પણ જ્યારે પણ કથા સાંભળીએ અને જ્યારે એમ સાંભળીએ કે ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો, ત્યારે મનમાં ભાવ રાખો કે આજે કથામાં ભગવાને મારો દેહાધ્યાસ મારી નાખ્યો. જ્યારે કથામાં એમ સાંભળો કે કાલીએ નાગનું દમન કર્યું, ત્યારે મનમાં શ્રોતાઓએ એવો ભાવ કરવો કે ભગવાને મારા ઇન્દ્રિયોનો દમન ભગવાને કરી લીધો છે, નિગ્રહ કરી લીધો છે. આમ એક એક અસુરો, આ એક એક અધ્યાસો છે. અને જ્યારે વ્રજભક્તોની અંદર આ બધા જ અવિદ્યાના અધ્યાસો જશે, ત્યારે એમને રાસનો અધિકાર મળશે. રામ પૂતનાએ પ્રવેશ કર્યો, બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવી બ્રજમાં અને વિશાળ મકાન નંદાલયનું જોયું. પૂતનાએ સંકલ્પ કરેલો છે, ક્યાં કંસના શત્રુને ગોતવા જાઉં, જે નવજાત બાળકો હોય બધાને મારી નાખ. અને નંદાલયને જોઈ નંદાલયમાં પ્રવેશ કરી લીધો. સુંદરીનું રૂપ લઈને આવી છે. અવિદ્યાનું એ જ છે ને, એ દેખાય સુંદર, પણ એનો પરિણામ બહુ કદરૂપું હોય. આ દરેક ભોગો લાગે આકર્ષક, પણ એના પરિણામ દુષ્કર હોય છે. અવિદ્યા પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને પૂતના પ્રવેશ કરે નંદાલયમાં, અને નંદાલયના ચોકમાં ગોદમાં શ્રી યશોદાજીની લાલન બિરાજેલા છે, પડવાની તૈયારીમાં છે. પણ એટલામાં પૂતનાએ પ્રવેશ કર્યો અને યશોદાજીની દ્રષ્ટિ પડી, અને જ્યાં પૂતનાને આવતી જોઈ ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી લીધા. પૂતનાને દ્રષ્ટિ ના આપી. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે, પણ નજર બધાને આપતા નથી. પ્રભુ દર્શન હજારો લોકોને રોજ કરાવે. શ્રીનાથજી જાઓ તો રોજ હજારો લોકો દર્શન કરીને જાય, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ બધા પર પડતી નથી. પ્રભુ જલ્દી કોઈને દ્રષ્ટિ નથી આપતા. નેત્રો બંધ કરી લીધા. કેમ? અનેક કારણો બતાવ્યા આચાર્યોએ. એક કારણ તો એ બતાવ્યું કે આ બાલઘાતીની છે અને બાલઘાતીનું મુખ ન જોવાય. મહાપ્રભુજી કારણે બતાવે કે પૂતના અવિદ્યા છે અને પ્રભુના નેત્રોમાં જ્ઞાન છે. જો દ્રષ્ટિ પ્રભુની પડે,
જ્ઞાનરૂપ દ્રષ્ટિ અવિદ્યા પર પડે તો અવિદ્યાનો ત્યાં જ નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. અનેક અનેક અર્થો આચાર્યોએ બતાવ્યા છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરી મહાદેવજીને યાદ કરે છે અને કહે છે મહાદેવજીને કે મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું છે, આ વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ ભક્તિનો એ નિયમ છે કે અહીંયા પ્રભુ સંકલ્પિત છે, જીવના દોષ સામે નહીં જોઉં પણ એના ગુણનું ગ્રહણ કરીશ. તો પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો બતાવ્યા છે. પ્રભુ વિચાર કરે છે, આ પૂતનાએ પ્રવેશ કર્યો, દ્રષ્ટિ મારે નથી આપવી, અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતના આવી, સુંદરીનું રૂપ લઈને આવી, અને યશોદાજીને તો એમ થયું કે ક્યાંક ને મહારાણી આવે છે. એવું રૂપ, એવું આકર્ષણ. બાજુમાં બેસી ગયા, અલક મલકની વાતો યશોદાજી સાથે કરવા લાગ્યા. અને વાત કરતા કરતા યશોદાજીને કંઈ ગૃહ કાર્ય યાદ આવ્યું, એટલે એવો ભરોસો પૂતના પર આવી ગયો. પૂતાન નયતી પૂતના. પૂતનાના અનેક અર્થો કર્યા. એટલે જ કહ્યું ને, આપણા ધર્મશાસ્ત્રોમાં આ બે પાત્રો બહુ સમજવા જેવા છે. કારણ કે આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે આપણા જીવનમાં પ્રવેશે છે. આ ગોકુલ એટલે આપણું જીવન, આપણો દેહ, અને એની અંદર આ બધી વૃત્તિ રૂપ અસુરો આજે પણ જીવંત છે. જે વૃત્તિ રૂપ અસુરોને કેવલ ભગવાન જ મટાવી શકે છે. એટલે ધર્મશાસ્ત્રોમાં આ બે પાત્રો મહત્વના, એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. જે દુર્વિચાર આપી જાય આપણને એ મંથરા વૃત્તિ છે, અને જે પૂતાન નયતી, જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે. ઘણા એવા મળે, કંઈ પણ પવિત્ર વિચાર આવ્યો હોય, તમને એમ થાય કથા કરાવું, મનોરથ કરું, આ કરું. એટલામાં કોઈ એવા આવે કે અરે હમણાં કરાતું હશે, આ કઈ ઉંમર છે આ બધી કથા કરવાની. એવા એવા તર્ક વિતર્ક આપી તમારા ઉત્તમ વિચારોને જે હરી જાય એ પૂતના છે. કહેવું નહીં એને, સમજી જવું. કહો તો ઝઘડો થાય. બીજી મંથરા વૃત્તિ, બધું જ ઘરમાં સારું ચાલતું હોય ને કોઈ એક વ્યક્તિ એ મંથરાની જેમ કોઈ દુર્વિચાર મૂકી જાય અને સ્વજનો છૂટા પાડી દે, આ મંથરા વૃત્તિ છે. આ બંને વૃત્તિથી વૈષ્ણવે સાવધાન રહે. પૂતના બેઠી છે બાજુમાં યશોદાજીના, અને યશોદાજીને ગૃહ કાર્ય યાદ આવ્યું. એવો ભરોસો આવી ગયો, લાલનને લીધા અને પૂતનાની ગોદમાં મૂક્યા અને કહ્યું, થોડી વાર સાચું ને મારા લાલનને, હમણાં હું ગૃહ કાર્ય કરીને પાછી આવું છું. અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો. ચારે બાજુ દ્રષ્ટિ કરી, કોઈ જોતું નથી, એકાંત મળ્યું, અને આ બાળક ગોદમાં, અને પોતાના સ્તનનું પાન કરાવવા લાગી. પાન કરાવવા લાગી. પરમાત્મા સમજી ગયા, આનો તો મારે ઉદ્ધાર કરવાનો છે. કારણ કે પૂર્વ જન્મની એની કથા કહેવામાં આવે છે કે આ તો બલિરાજાની બહેન છે. જ્યારે વામન બનીને ભગવાન ગયા બલિરાજા પાસે અને નાનકડા બાળકને જોયા, વામન ભગવાનને જોયા, ત્યારે બલિરાજાની બહેનને એમ થયું કે આવો દીકરો મારે હોય તો કેવો આનંદ આવે, આને નિત્ય પયપાન કરાવું અને મને માતૃત્વનો આનંદનો અનુભવ થાય. અને જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા, પોતાના ભાઈનું બધું જ લઈ લીધું, ત્યારે એમને ભાવ આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ એક સાથે આવ્યા, બાળકનો ભાવ આવ્યો ને મારવાનો ભાવ આવ્યો. અને એટલા માટે પૂતના થઈ કે બાળક તરીકેનું સુખ ભગવાને આપ્યું ને એને એનો વધ પણ પરમાત્માએ કર્યો. આ બંને ભાવ એને આવે. યે યથામામ પ્રપદ્યન્તે તાં સદૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું. પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્મા કરવા લાગે, અને જ્યાં એના પ્રાણ ખેંચવા લાગ્યા, સા મુંચ મુંચ મિતિ પ્રભાષિણી, જોરથી અવાજ કર્યો, છોડ છોડ. મૂળ વિકરાળ સ્વરૂપ આવી ગયું. છકોસ લાંબી થઈને પૂતના પડી અને ભગવાને પ્રાણોના કર્ષણ કરી લીધું. જોરથી અવાજ થયો, બધા જ દોડીને આવ્યા, ભાગીને આવ્યા. જુએ તો આવી વિકરાળ રાક્ષસી, એના ઉપર પરમાત્મા દોડતા જઈને યશોદાજીએ ગોદમાં લઈ લીધા. અને જાણે પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી, વૃક્ષો એની ઉપર પડ્યા. વ્રજવાસીઓ અગ્નિ સંસ્કાર કર્યો છે. માં ગભરાયા, હવે મારા લાલનને કોઈની ગોદમાં નહીં આપું, હવે મારો લાલન મારાથી ક્યારે દૂર નહીં કરું. જેના માથે પણ ઠાકોરજી બિરાજતા હોય ને એને યશોદાજી જેવો ભાવ રાખો, મારા લાલનને ગમે તે થાય મારાથી દૂર નથી કરવા. ઘણીવાર આપણને એમ થાય બહાર ગામ જઈએ કેમ સાચવીશું,
એના કરતાં કોઈને ત્યાં પધરાઈ જઈએ, બધું ગોઠવી જઈએ, ગમે તેટલું ગોઠવીને જાઓ, પણ પ્રભુને તમારી પાસે જે આનંદ આવે છે એ બીજે ક્યાંય આનંદ આવતો નથી. અને એટલા માટે પ્રયાસ એ કરવો કે આપણા પ્રભુ આપણી સાથે રહે. કોઈના પણ ભરોસે ઠાકોરજીને મૂકીને જવા નહીં. એમ આપણા વાર્તા સાહિત્યમાં હરિરાયજી આપણને સિદ્ધાંત આપે છે, ગોકુલનાથજી આપણને સિદ્ધાંત આપે છે, આપણા પ્રભુને કોઈના ભરોસે નહીં મૂકવા. બને તો પોતાની સાથે રાખી અને એમને લાલ લડાવવા. કદાચ કંઈક ઓછું કરશો તો વાંધો નથી, પણ તમારાથી દૂર જઈને ઠાકોરજીને ક્યારે આનંદ આવતો નથી. એ તમારા ઘરે આવ્યા છે તમારી વ્યવસ્થા માટે નહીં, તમારા શણગાર અને ભોગ માટે નહીં, એ તમારા ઘરે તમારા માટે આવ્યા છે. એને વૈકુંઠમાં શું કમી હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, એવા શણગાર આપી શકવાના છે, એવું સિંહાસન બનાવી શકવાના છે. કેમ વૈકુંઠ છોડીને તમારા ઘરે આવ્યા? કારણ વૈકુંઠમાં તમે નહોતા અને તમારા હાથની એમને સેવા લેવી હતી, એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવી. અને એટલા માટે પ્રભુને ક્યારે કોઈના ભરોસે રાખવાની. યશોદાજીએ નિર્ધાર કર્યો, હવે મારા લાલનને કોઈને નહીં સોંપું, મારી નિકટ રાખીશ. અને અહીંયા પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. કહેવાય છે કે પૂતના બળી તો ખરા, પણ ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. પૂતના કવચનો પાઠ કરી અને ગાયનું પુચ્છ પરમાત્મા ઉપર ફેરવી રહ્યા છે. ક્યાંક મારા લાલનને કોઈની નજર લાગી ગઈ હોય તો એ દૂર થઈ જાય. પૂતના વધની લીલાનું વર્ણન કર્યું છે. આગળ એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. કહેવા લાગે, બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, બધાને પ્રસાદ લેવડાવો, મંગલ વાદ્યો વગાડો. પણ થયું શું છે એ તો કે પેલા શેનો ઉત્સવ કરવાનો છે? અરે બહુ આનંદની વાત છે, આપ સાંભળશો તો ખુશ થઈ જશો. પણ છે શું? ત્યારે યશોદાજીએ કહ્યું કે આપણા લાલાને પડખું ફેરવી. જ્યાં વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આ જન્મ દિવસ છે, બધાને બોલાવો, સત્સંગ કરાવો, પાઠ કરાવો, કીર્તન કરાવો. જેનું મન સદાય મનોરથોથી ભરેલું રહેતું હોય એ જ વૈષ્ણવ છે. કારણ પ્રભુ સંબંધી વિચાર નહીં કરો તો સંસાર સંબંધી વિચાર આવશે. સીધી સાદી વાત એક વાક્યમાં સમજાય એટલું તમને કહું, સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. મનને વિષયો તમે નહીં આપો તો એ પોતે જઈને ગોતાઈ લેશે, એ પોતે ગોતી લેશે. અને મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણી જ્યાં પણ પડે ને, જ્યાં ઢાળ હોય ત્યાં વહેવા લાગે. આ મન પણ એવું છે, જ્યાં ઢાળ હોય ને ત્યાં મન જવા લાગે. એને સહજ પાપ ગમે છે. મનની વિચિત્રતા જ એ છે ને, પુણ્ય કરવામાં એને કંટાળો આવે ને પાપ કરવામાં મજા આવે છે. હવે એ મનને ભગવાનમાં લગાવવું કઈ રીતે? અને એટલા માટે પ્રભુના વિચારોમાં રહેવું. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, એને એમ થાય, ઓ આજે આ ઉત્સવ છે, સવારે જાગવું પડશે, આ સામગ્રી કરવાની છે, આ જ કરવાનું છે, આ શૃંગાર ધરવાના છે, આવા વસ્ત્રોનો આજે ક્રમ છે. એ સતત પ્રભુના ચિંતનમાં રહે. અને સંસારની ચિંતા કરતા ભગવાનની ચિંતા કરવી સારી. કારણ કે પ્રભુ સંબંધી ચિંતન નહીં કરો તો આ સંસારની ચિંતાઓમાં ઘેરાઈ જશો અને આખું જીવન એમાં જ ખતમ થઈ જશે. અને એટલા માટે પ્રભુ સંબંધી ચિંતન રાખો. પ્રભુ ઈચ્છે છે કે તું મારી ચિંતા કર. એ તમે ભગવાનને ભૂલી જાઓ, એની ચિંતા મૂકી દો, એ પ્રભુને ગમતું નથી. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, પેલા માજીએ એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એને થયું કે હવે શાંતિ, રોજ બબ્બે નંગ ધરીશ એટલે આટલા દિવસ હવે સામગ્રી નહીં કરવાની. ઠાકોરજી ડબ્બો ખોલી એક જ દિવસમાં આરોગી ગયો. પેલી કે પ્રભુ આ શું કર્યું? ઠાકોરજી કહે, તું મારાથી નિશ્ચિંત બનીશ તો સંસારની ચિંતા કરીશ, એના કરતા મારી ચિંતા કરે સારી. સારું નહીં વિચારીએ તો ખોટા વિચાર આપણને ઘેરી જ લેવાના. અને એટલા માટે સતત મનમાં સીધો સાધો ઉપાય બતાવું તો વર્ષે કોઈ એક સત્કર્મ મોટું વિચારો. દર વર્ષે આ કરવાનું. એટલે શું થાય? આખું વર્ષ એનું ચિંતન રહ્યો, આપણે વર્ષે આ કરવાનું છે, વર્ષે આ કરવાનું છે, વર્ષે એ નિમિત્તે મન ભગવાનમાં. એ રીતે 6 મહિને કંઈક એક સત્કર્મ વિચારો, એ રીતે દર મહિને એક સત્કર્મ વિચારો, એ રીતે દર એકાદશી એક મનોરથ, એ રીતે દર અઠવાડિયે એક મનોરથ વિચારો. એનાથી શું થાય? આખું અઠવાડિયું એનું ચિંતન કે દર રવિવારે ભલે એમ હવેલી જાઉં ન જાઉં પણ રવિવારે રાજભોગમાં તો જવાનું જ. એટલે મનમાં એનું ચિંતન રહે. કોઈ એક સંકલ્પ સાથે મનને બાંધી રાખો.
અને મનને ક્યાંક ઉત્તમ સંકલ્પ સાથે નહીં બાંધો તે સંસારના ચિંતનો કર્યા કરશે. આમ વિચાર કરી યશોદાજીએ કહ્યું કે બધાને બોલાવીને ઉત્સવ કરો. બધાને આમંત્રિત કર્યા છે. મોટો ઉત્સવ નંદાલયમાં થઈ રહ્યો છે. બધા માટે સુંદર સુંદર સામગ્રીઓ બની રહી છે અને બધા એટલા બધા કામમાં વ્યસ્ત છે. એટલે એક શકટ હતું, એક ગાડું હતું, એમાં એક કપડું બાંધીને પલ્લું બનાવી દીધું યશોદાજીએ અને લાલનને પલ્લામાં પધરાવી દીધા અને બધા જ કામે વળગી ગયા. ઠાકોરજીને થયું કે ઉત્સવ મારો, મનોરથ મારો, ને મને જ ભૂલી ગયા. ઘણી વાર એવું જ થાય ને, હોય ઠાકોરજીનો મનોરથ અને પ્રભુ જ યાદ ના આવે. અને એટલે હું તો ઘણી વાર કહું વૈષ્ણવોને કે જ્યારે પણ કોઈને ત્યાં પણ અલૌકિક નિમિત્તે, કોઈના મનોરથમાં, કોઈની કથામાં, કોઈને ત્યાં સત્સંગમાં જવાનું થાય ત્યારે બને તો અલૌકિક નિમિત્તે ક્યાંક ગયા હો તો ત્યાં લૌકિક વ્યવહારની આશા ક્યારેય નહીં રાખવી. લો આમને ત્યાં ગયા ને અમને તો ખુરશીએ ના આપી, લો આમને ત્યાં સત્સંગમાં ગયા અમને તો ચાનું ના પૂછ્યું. તો ચા પીવા ગયા હતા કે સત્સંગ કરવા ગયા હતા? એટલે બિચારા જેણે પાઠ રખાવ્યા હોય એ તો આવો બેન ને આવો ભાઈમાંથી જ બહાર ના આવે. એ પોતે તો એક પાઠ કરી જ ન શકે. બને તો જેને ત્યાં પણ અલૌકિક નિમિત્તે તમે ગયા હો ત્યાં એને ત્યાં ક્યારેય પણ લૌકિક વ્યવહારની આશા ન રાખો. જેથી જેને ત્યાં સત્સંગ છે એનું મન ભગવાનને છોડીને વ્યવહારમાં ન જાય એની સાવધાની આવનારે જ રાખવાની. કારણ કે તમે જો વ્યવહારનો આગ્રહ રાખશો તો પેલા વ્યક્તિને ભગવાન છોડીને તમને સાચવવા પડશે. એટલી મેચ્યોરિટી સમાજમાં હોવી જોઈએ કે જ્યારે પણ અલૌકિક નિમિત્તે જઈએ ત્યારે કોઈ લૌકિક વ્યવહારની આશા ન રાખે. અહીંયા પ્રભુને જ ભૂલી ગયા અને પ્રભુ કે મારો મનોરથ ને મારું જ વિસ્મરણ. જ્યારે જ્યારે ભગવાનને ભૂલો ને ત્યારે ભગવાન કાંઈક ને કાંઈક એવું કરે જેથી આપણું મન પાછું ભગવાનમાં જાય. એને આપણું બગાડવામાં રસ નથી, એનું આપણો બગાડ ન થાય એમાં રસ છે. કારણ કે બહુ વાર ભગવાનને ભૂલી સંસારમાં મન રહેશે તો આને ધીમે ધીમે સંસાર ગમવા લાગશે. અને જો સંસાર ગમવા લાગશે તો મારામાં અરુચિ પેદા થશે અને આ જીવનો બગાડ થઈ જશે. અને પ્રભુ પોતાના ભક્તોનો બગાડ થવા દેતા નથી અને એટલા માટે કાંઈ ને કાંઈ એવું થાય કે ચિત્ત ભક્તનું ભગવાનમાં થાય. એક મજૂર ક્યાંક કામ કરતો હતો ને ઉપર 5મા માળે એનો માલિક મકાનનો અને પથ્થર તોડતો હતો. પથ્થર તોડે જાય, ઠક 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 અવાજ થાય અને ઉપરથી પેલો માલિકને કંઈ કામ હતું એટલે પેલા મજૂરને બૂમો પાડે પણ એને અવાજ સંભળાય જ નહીં. પરંતુ કે આને બોલાવવો કઈ રીતે, આનું ધ્યાન મારી તરફ કેમ આવે? એટલે પેલો બૂમો પાડે પણ અવાજમાં સંભળાય નહીં એટલે યુક્તિ કરી એને 100ની નોટ કાઢી અને ઉપરથી નીચે નાખી. બાજુમાં પડી 100ની નોટ. કામ કરતા કરતા મજૂરે જોયું કે 100ની નોટ મૂકી, 100ની નોટ ખિસ્સામાં મૂકીને પાછો ઠોકવા લાગ્યો. પેલો બૂમો પાડે પણ ઠોકવા લાગ્યો એટલે અવાજ જ ન સંભળાય. 500ની નોટ કાઢી પાછી નાખી, પાછી ખિસ્સામાં મૂકીને પાછો કામે લાગી ગયો. 2000ની નોટ નાખી, પાછો ઠોકવા લાગ્યો, પાછો ઉપાડ્યો, પાછો કામે લાગી. સાંભળે જ નહીં એટલે પેલા એક કાંકરી લીધી જ્યાં માથા પર મારી પેલા સીધું ઉપર જોયું. એમ ભગવાન ઘણીવાર ગાડી નાખે, ઢીંગલી નાખે, ઘર નાખે પણ આ જીવ જુએ જ નહીં એટલે કાંઈક સંકટરૂપ કાંકરી નાખે એટલે જીવ હે હરી કરીને દોડતો ભાગે. પ્રભુનો ઉદ્દેશ્ય જીવની દ્રષ્ટિ ગતિ ભગવાન તરફ રહે એ પ્રભુનો ઉદ્દેશ્ય છે. ભક્તને દુઃખ આપવું એ ભગવાનનું લક્ષ્ય નથી. ભગવાન પાસે દુઃખ છે જ નહીં તો આપે ક્યાંથી? કોઈ સૂરજને એમ કે રાતના નીકળે, તું દિવસે નીકળે, રાતના નીકળીને બતાવો. એટલે કે હું નીકળું પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ થઈ જાય. એમ ભગવાન અને દુઃખ એક જગ્યાએ ક્યારે ભેગા થઈ શકતા નથી. ભગવાનનો અભાવ જ દુઃખ છે, એમની વિસ્મૃતિ જ દુઃખ છે. અહીંયા પ્રભુએ વિચાર કર્યો કે બધા જ કાર્યમાં લાગી ગયા છે, મને ભૂલી ગયા છે. એટલે અને એ સમયે શકટની અંદર શકટાસુરે પ્રવેશ કર્યો. પ્રભુએ પોતાના ચરણનો પ્રહાર કર્યો, શકટ ગાડું તૂટ્યું, જોરથી અવાજ થયો, બધા ભાગતા ભાગતા આવ્યા. લાલનને ગોદમાં લઈ લીધા. શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે પરમાત્મા. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે, શકટ ભંજન દ્વારા પ્રભુએ લૌકિક આસક્તિઓનો નાશ પરમાત્માએ કરે બ્રજ ભક્તો.
જે લૌકિક આસક્તિ હતી, અને એ લૌકિક આસક્તિને કારણે પ્રભુનું વિસ્મરણ થઈ જતું હતું. અને હવે તો બધાએ નક્કી કર્યો, ગમે તેવો પ્રસંગ હોય, આપણું ધ્યાન પ્રભુમાં જ રાખવું. એકવાર યશોદાજીની ગોદમાં લાલન બિરાજેલા હતા અને તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો, આંધીના રૂપમાં આવ્યો, અને એવી ધૂળની આંધી લઈને આવ્યો, બધાની આંખો બંધ થઈ ગઈ. પ્રભુને વિચાર કર્યો કે પ્રભુને ઉપાડી જાઓ, અને પ્રભુ યશોદાજીની ગોદમાં હતા. પોતાનું વજન એટલું વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા. લાલનને લીધા અને નીચે પધરાવી દીધા. આનો અર્થ હું તો એમ કરું કે જ્યારે ભગવાન ભારરૂપ આપણને લાગવા માંડે ને, ત્યારે માનજો કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. પ્રભુ એ આપણા જીવનનો આનંદ છે, પણ એ આનંદ જ્યારે ભારરૂપ લાગવા માંડે, અરે પુષ્ટાવી લીધા, અરે પધરાવી લીધા, હવે સવારે જાગવું પડશે, ભોગ ધરવા પડશે, સેવા કરવી પડશે, આમ પડશે બોલે ને તો ઠાકોરજી કે તને ચોક્કસ પડશે. પ્રભુ જ્યારે આનંદની જગ્યાએ ભારરૂપ લાગવા માંડે, ત્યારે માનવું કે તૃણાવર્તે પ્રવેશ કર્યો. આ રજોગુણ છે. એટલે તો ગીતાજીમાં પણ અર્જુને પૂછ્યું તું પરમાત્માને કે દરેક જીવને ખબર છે કે આ પાપ અને આ પુણ્ય, છતાંય માણસ પાપ કેમ કરે છે? ન કરાય અને શું કરાય આ બધાને ખબર હોય, છતાંય કેમ થાય? ત્યારે કહ્યું, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ રજોગુણને કારણે કામ અને ક્રોધ જાગે, અને એને કારણે માણસ પાપ કરવામાં પ્રેરાય છે. જ્યાં ઉપાડવા ગયો પરમાત્માને, આકાશમાં પ્રભુને લઈ ગયો, પ્રભુએ એક થપાટ લગાવી, પડ્યો છે તૃણાવર્ત, ઉદ્ધાર થયો એનો. અને ભગવાને આ સર્વ લૌકિક આસક્તિ વિતૃષ્ણા સંપાદિત કરી લૌકિક આસક્તિઓનો નાશ કર્યો છે. આ અસુરો નથી, પણ આસુરી વૃત્તિઓ છે જે વ્રજ ભક્તોની અંદર હતી, ને ભગવાન એક એક અસુરોને મારી અને આ વૃત્તિઓને દૂર કરી રહ્યા છે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા છે. પ્રભુ જ્યારે થોડાક મોટા થયા, વસુદેવજીને થયું કે મારા બંને બાળકો ગોકુળમાં છે, એટલે પોતાના પુરોહિત ગર્ગજી એમને કહ્યું મથુરામાં કે તમે જાઓ ગોકુળ અને મારા બંને બાળકોના નામકરણ કરીને આવો.